હેરા ભગત छोड़ी जो
મારા કલિયું કરે વિચાર, બસ આજનો દી રળિયામણો, કાલે તો આપણે સિર ઘાટ. એક માળી કોઈ ફૂલ લેવા જાય ને તો બાજુમાં નો ખીલ્યું ફૂલ, એની કલી ઉભી હોય ને એ વિચાર કરતી હોય મારો દીકરો આ ખીલી ગયું, તાને લઈ લીધું, કાલે હવે આપણો વારો છે. એવું કાંક આપણું પણ જીવન એવું જ છે. આપણે ખીલી જાય ને ભગવાનને ગમી જાય એટલે લઈ લીધું, માં ભગવતીને ગમી ગયા એટલે લઈ લીધું. પણ ઓલા નો ખીલ્યા હોય ને એ કલિયું વિચાર કરે, બસ આજનો દી રળિયામણો, કાલે તો આપણે સિરઘાત. આની ઘટના તો એવી બનેલી, ધીરા ભગત હતા ને એ બ્રહ્મદેવતા હતા, વડોદરાની બાજુમાં એમનું ગામ છે. બચપનમાં એના માતા પિતાનું, એના પિતાજીનું અવસાન થઈ ગયેલું અને માની ભેગા મોટા થયેલા. એક ના દીકરા મોટા થયા, વ્યવહાર કરવાનું યાદ આવ્યું માને, મારો અન્ય દીકરાનો વ્યવહાર કરી દઉં, મારી માથેથી ભાર ઉતરી જાય, બોજો ઉતરી જાય. ધીરાને કહે ભાઈ બેટા ધીરા ગામમાં બેટા તારો વ્યવહાર કરવો છે. અરે માં મારે સંસાર નથી માંડવો, મને સંસારમાં રુચિ, મારે તો હરિભજન કરવું છે, સંતોની સેવા કરવી છે, 68 તીર્થ કરવા છે, 4 ધામની યાત્રા કરવી છે, મારે સંસાર નથી માંડવો. અરે બેટા તારી પાછળ મેં જિંદગી ગુમાવીશ, મારો આધાર જ તું છો બેટા. માને પ્રેમ જોઈને ધીરા ભગત હારી ગયા. કીધું માં એવો કોઈ પાત્ર ગોતીએ ને મારી વાત કરજે ને કે મારું અધવારું માંડવું પડશે, અધવારું. મારે ઘરે એક સંતાન થાય ને તો મારે 68 તીર્થ કરવા છે, 4 ધામની યાત્રા કરવી છે, તમે કોઈ મને રોકી ન શકતા. તો લગ્ન કરી માં. સગા વાલા પરિવારમાં ગોત્યું ને એવું પાત્ર મળી ગયું. માએ કીધું કોઈ વાંધો નહીં, ધીરાનું અધવારું માંડું બસ. અને માતાજી મળ્યા, એક દીકરો થયો. ધીરા ભગતે વિદાય લીધી. હું 68 તીર્થની યાત્રાએ જાઉં છું, જો જીવતો રહીશ તો પાછો આવીશ, નકર મારા દાદાથી જોહાર. ઈ વાત માથે 25 વર્ષ વીતી ગયા. 25 વર્ષ ભગત યાત્રા માથે યાત્રા, ધામ માથે ધામ, ફરતા 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 પાછું વતન યાદ આવ્યું, માં યાદ આવી, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી, વતન બાજુ આવ્યા અને ગામને જાપે આવ્યા ને તો સામે એક નનામી મળી. એને અર્થી મળી, નાનું નનામી કહેતા અર્થી, એના ગુજરાતીમાં ઠાઠડી કહી. નનામી સામે મળી. કોઈ આવા ભુવાતા જેવા કામ કરીએ ને તો નામ વાળી થઈ જાય, નકર તો નનામી જ કહેવાય. એને ભુવાતા હતા ને, વરદા ભુવાઈ જેવા કામ કર્યા ને એવા જો કામ કરી જાય ને તો નામ વાળી, નકર નનામી. બીજી હેરીમાં કોઈ ન ઓળખે તો નનામી જ કહેવાય ને, નો નામી. એમ કોને ખબર છે હું જોયું નનામી નો નામી. એમ જો હારા કામ કરી જાય જગત માટે, માતા પિતા માટે, પરિવાર માટે, જ્ઞાતિ ગંગા માટે હારા કામ કરી જાય તો નામ વાળી થઈ જાય, તો આખું જગત ઓળખે. આજે વરદા ભુવા પાછળ જો કેટલો ડાયરો બધો બેઠો, એ નામ વાળી થઈ ગઈ વાલા. ધીરા ભગતે વિચાર કર્યો મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું છે, મારે શમશાને જવું જોઈએ. એ તો જાપામાં જ પહોંચી ગયા હતા, ગામમાં તો ગયા નહોતા, જાપામાં જ પહોંચી ગયા હતા. શમશાને ગયા, ચિતા ખડકાણી, દા દેવાનો, ચિતા હળગી ગઈ. દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા આવી ગયા. છેલ્લે દાગુને પૂછ્યું ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું છે? એ દાગુએ જવાબ આપ્યો ઓળખ્યો નહીં. આમાં ઓળખ્યા નહીં કે આ પોતે ધીરા ભગત છે. ભાઈ અમારા ગામમાં એક બ્રહ્મદેવતા ધીરા ભગત રહેતા હતા, એની માના એકના દીકરા હતા. એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, પણ એનો દીકરો યુવાન હતો, એનું મૃત્યુ થયું છે. એ રામચરણ પામ્યો છે, આ એની ચિતા જલે છે. એનો દીકરો પોતાનો, જેને મળવા જતા હતા, મુખ જોવા જતા હતા, એના દર્શન માટે જતા હતા, શમશાનેથી જોયું ને, ઓહો આવો સંસાર છે. 25 વર્ષથી જેને મળવા જતા હતા એની ચિતા માથે ઉભા હતા. લાકડા અડધા હળી ગયા હતા, અડધા નહોતા હળી ગયા. એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ન્યા વાણી લખાણી, સંસાર ધુવાડાના બાચકા હારે આવે ન કોઈ,
રંગ પતંગનો ઉડી જશે દેશે આકડાનો થોર હેતે હરીનો રસ એ આલો હેતે હરીનો રસ હેતે હરીનો રસ કોઈ મોર કોઈ પાછળ કોઈ મોર મરનારાને તમે સુરો મરનારાને તમે રોનાર નથી રે ના રોનાર નથી રે એ હરી રમી
ભેજીએ